નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને જોતા જ તમને લાગી ગયું છે ગોપાલભાઈ કે આ સ્વીટ બનાવશે, કેમ કે આપણે લઈ લીધા છે ગાજર. આ ગાજર દેશી નથી, પરદેશી છે. અને આ ગાજરનો આપણે હલવો બનાવવાનો છે, વિન્ટર સ્પેશિયલ. શિયાળામાં આ હલવો બનાવો એટલે મોજ પડી જાય ભાઈ ખાવાની. અને તમારી વધારે કોમેન્ટ આવશે ને તો આપણે ગોળમાં કઈ રીતે હલવો બનાવે છે ને એ રેસીપી તમને શેર કરશું. અત્યારે આપણે ખાંડમાં બનાવવાના છીએ. આની અંદર દૂધ નાખશું 1 લીટર જેવું, બાકી થોડોક એવો માવો નાખશું 150 ગ્રામ જેવો, વધારે નથી નાખવાનો, બરોબર. અને દૂધ નાખતા હોય ને તો પછી તમારે માવો નાખવાની જરૂર રહેતી નથી. અત્યારે આપણે લઈ લીધા છે 2 કિલો ગાજર. 2 કિલો ગાજરમાં છે ને 2 લીટર દૂધ જોવે, પણ આપણે 1 લીટર નાખવાનું છે. એની સામે આપણે 150 ગ્રામ માવો નાખવાનો છે, બરોબર. એટલે તમને હલવો ખાવાની છે ને એકદમ મોજ પડી જશે. ડ્રાય ફ્રૂટ આપણે લઈ લીધું છે. પેલા આપણે ગાજરને છે ને સરખી રીતે ખમણી લઈએ, પછી તમને બતાવીએ. તો ભાઈ જો આપણે ગાજરની આ માથેની છાલ આ રીતે કાઢી નાખવાની છે, જોવો તમે, બરોબર. અને પછી ગાજરને ખમણી લેવાનું છે આ રીતે. મોટી જારમાં ખમણશો તો તમને વધારે મજા આવશે. નાની જાર જો આ એથી નાની જાર હાવ આપ્યા છે, બરોબર. એટલે આપણે છે ને મોટી જારમાં જ લઈએ છીએ. એટલે ગાજર એકદમ સરસ રીતે ગાજર ખમણાઈ જાય ને પછી આપણે દૂધ નાખીને ઉકાળવાના છે. થોડું ઘી નાખીને શેકશું. આગળ પ્રોસેસ બધી બતાવું છું તમને. જો નાની આ રીતે થાય. જો પતલું કરવું હોય તમારે આ રીતે થાય, અને જાડામાં જો આ રીતે થાય, બરોબર. ઘણા લોકો ગાજરના હલવામાં છે ને ભાઈ કલર નાખતા હોય. આપણે કલર નથી નાખવાના, એટલે જ પરદેશી આપણે ઓલા લીધા છે. હજી દેશી બરોબર ગાજર આવતા નથી. દેશી આપણે આવશે જાન્યુઆરીમાં, ત્યારે આપણે ગોળવાળો બનાવશું. આપણે એ થોડાક વધારે મીઠા હોય ગાજર. તો હવે છે ને જો ભાઈ આ રીતનો બધો ગાજરને હું છે ને ખમણી નાખું ને પછી તમને બતાવું. તો હાલો ભાઈ, જો આપણે તવી મેકી દીધી છે અને આ આવી ગયું આપણે ગાજર. આપણે બધા ગાજર નાખી દેવાના છે. પહેલાં આમનામ રોસ્ટ કરવાના છે ચારે બાજુથી. ગાજરની અંદર છે ને ભાઈ કુદરતી રીતે અંદર ખાંડ હોય છે 35-40%. એટલે ખાંડ આપણે બહુ લિમિટમાં નાખવાની છે, કેમ કે આપણે ખાવા વેચવાનો નથી. આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું. 2 કિલો ગાજર આપણે આ રીતે ખમણી નાખ્યા છે. અને બહાર કરતાં એકદમ સારો ઘરે ટોપ બને તેવો આ ગાજરનો હલવાની રેસીપી તમને આપવાનો છું આજ. એકદમ ઇઝી. ઘણા લોકો બાફીને કરે છે. બાફવા કરતાં જે આ રીતે જે ગાજરનો હલવો બને ને એનો ટેસ્ટ આખો અલગ હોય. આપણે દેશી ઘી નાખવાનું છે, બરાબર. હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું દેશી ઘી નાખું છું. જો એટલું આપણે ઘી નાખી દીધું છે. હવે આપણે મિક્સ કરી દેવું. ઘી માઇનોર જ નાખવાનું છે. અને બધામાં ઘી છે ને મિક્સ થઈ જાય એ રીતનું આપણે મિક્સ કરી દઈએ. અને જો સરસ મજાનું આપણે ઘડીક આમાં 5 મિનિટ રાહવા દેવાનું, પછી પાછું હલાવવાનું છે. ઘી નાખી દીધું છે એટલે હવે જો આપણે મિક્સ કરતા જઈએ. ઘી આવી જાય પછી તમને છે ને આ ગાજર ધીમે ધીમે પાણી મેકતું બંધ થઈ જાય. અને એકદમ સુગંધ પણ એકદમ જોરદાર આવતી થઈ જાય. 5-10 મિનિટ આમને પડ્યું રહેવા દેવાનું છે. પાછું એકવાર હલાવશું અને પછી આપણે દૂધ નાખવાનું છે. તો જો આપણો જે હલવો છે 10-15 મિનિટ થઈ ગઈ છે અને સરસ મજાની અંદરથી વરાળ નીકળે છે. અને વરાળની સુગંધ છે ભાઈ લાજવાબ. હું તમને એટલું કહીશ કે ભાઈ હલવો તમે છે ને બજાર કરતાં તમે ઘરે બનાવો ને બેસ્ટ બને, બેસ્ટ. અને હવે આપણે દૂધ નાખવાનો સમય થઈ ગયો છે, બરાબર. આપણે દૂધ નાખી દઈએ. અને અહીં આવો, નજીક આવો. જો પાણી એની અંદરથી છૂટી ગયો બધો. હવે આ એકદમ ઓલી થઈ ગઈ. આપણે ઘી નાખ્યું ને ઘી આવવા માંડ્યું છે. હવે આપણે છે ને એની અંદર 1 લીટર દૂધ નાખી દઈએ.
1 લીટર આપણે દૂધ નાખી દીધું છે. હવે આની અંદર ખરેખર જો તમારે માવો ન નાખવો હોય ને તો 2 લીટર દૂધ નાખો, પણ આપણે માવો નાખવાનો છે એટલે આપણે 1 લીટર નાખ્યું છે. કિલોગ્રામે 1 લીટર નાખી દેવાનું એટલે તમારે માવાની જરૂર ન પડે. અને આજ મારે થોડોક શું છે એકદમ બટકા પડે ને એ રીતનું હલવો રાખવો છે એટલે આપણે દૂધ નાખ્યું છે. જો સરસ મજાનું આપણું દૂધ ઉકળી રહ્યું છે અને હવે આપણે છે ને ભાઈ એકદમ ફેરવતા રહીએ અને 10-15 મિનિટ પછી આપણે થોડીક ખાંડ એડ કરીશું. 150 ગ્રામ જ ખાંડ નાખવાની છે, વધારે નહીં. અઢીસો ગ્રામ ખાંડ છે એમાંથી આપણે અડધી નાખવાની છે, બરોબર. આપણે એટલી ખાંડ નાખીએ છીએ, અડધી નાખી છે. હવે આટલી ખાંડમાં આપણે 2 કિલો ગાજર અને 1 લીટર દૂધ અને હવે આપણે 150 ગ્રામ માવો નાખશું અંદર, બરોબર. આ મિક્સ કરી દઈએ. ખાંડ ઓગળી જાય પછી આપણે માવો નાખી દેવાનો. દૂધ અત્યારે અડધું થઈ ગયું છે, જોવો તમે સાહેબ. આ આપણે આ પરદેશી આપણે લીધા છે, બરોબર, ગાજર. તો એનો કલર જુઓ. માર્કેટમાં તમને ગાજરનો હલવો મળે ને કોઈ દે નેચરલ વસ્તુમાં એટલો કલર ન હોય. એ એક માર્ક કરી લેવાનો તમારે. આ છે એલચીના દાણા. આપણે 10 નંગ એલચી લીધી, એના દાણા આપણે નાખી દીધા છે, બરોબર. અને આ છે આપણો 150 ગ્રામ માવો. માવો છે એ થોડોક મીઠો છે પણ એટલો બધો ગળ્યો નથી કે જે, એટલે તો આપણે ખાંડ છે ને આપણે અંદર ઓછી જ નાખી છે. હવે માવો અને એલચી મિક્સ થઈ જાય પછી ડ્રાયફ્રૂટ નાખી દેવું એટલે આપણો ગાજરનો હલવો એકદમ તૈયાર. જોરદાર સુગંધ આવે છે મિત્રો. થોડુંક ઘી રાખ્યું હતું ને ભાઈ, એ પાછું અત્યારે નાખી દેવાનું છે. 2 ચમચી જેટલું આપણે ઘી રાખ્યું હતું. એટલે આપણો હલવો છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો. ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને પછી ટેસ્ટ કરીએ. જો આવી ગયું ડ્રાયફ્રૂટ. હવે મિક્સ કરી દઈએ. ક્યારે ગાજરના હલવામાં કાળી દ્રાક્ષ નાખીને એકવાર હલવો ખાજો. આપણે તો વ્હાઈટ દ્રાક્ષ નાખીએ અને કાળી નાખી છે, કાજુ નાખ્યા, બદામી નાખી, પણ કાળી દ્રાક્ષ છે ને ખાવાની મજા અલગ આવે. હું તો છે ને ભાઈ ગમે ત્યારે બનાવું એટલે કાળી દ્રાક્ષ નાખું જ, તે મજા આવે. તો એકદમ હલવો તૈયાર છે આપણો ડ્રાયફ્રૂટથી ભરપૂર. જોવો તમે. હવે આપણે માથે છળી ટોપરું નાખી દઈશું. આ છે ને ભાઈ સીઝ કહેવાય, સીઝ છે ને. આ તમારો ગાજરનો હલવાને સાર શાન લગાડી દે. જોવો તમે, જલસો પાડી દે. આમ જો હવે તમે ખાલી આમ જુઓ, વરાળ નીકળતો એકદમ છે હલવો. ડ્રાયફ્રૂટ બાયફ્રૂટ જોવો તેમાં ભરસક જ આવશે. અરે મારા વાલા મેકલાઓ 5 કિલો હે. આ વિડીયો છે ને રેસીપી સારી લાગે તો બનાવજો, મોજ પડી જશે. ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને. આપણો હલવો તૈયાર થઈ ગયો છે. જોવો ભાઈ, કમ્પ્લીટ થઈ ગયો હો આપણો હલવો. હવે એને કાઢવાની છે. ફૂલ ગરમ છે, ચાકુ લેવી પડશે એવું લાગે છે. ડ્રાયફ્રૂટથી ભરપૂર ગાજરનો નેચરલ હલવો, કલર વગરનો. આવો નજીક જોવો તમે. આ હલવાની અંદર કોઈ પણ જાતનો કલર નથી. માર્કેટમાં તમને કલરના લાલ છોડ હલવા મળે પણ એ નથી. આ એકદમ નેચરલ. અને આવો ટેસ્ટ કરીએ આપણે. આમ જો અંદર ડ્રાયફ્રૂટ એટલું નીકળો, આમ જો. અને આ ટેસ્ટ ભાઈ 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 મોજ આવી ગયો.
જેવું વિચાર્યું તો એ કરતાં બેહતર ટેસ્ટ મળ્યો છે. અને આમ જો ફરાળ આવો ને ફરાળ તો પણ આ વસ્તુ ખાઈ શકાય છે, મજા પડી જાય તેવી, શિયાળામાં હેલ્ધી અને ખૂબ જ મસ્તીનો બન્યો છે. તમને જો રેસીપી સારી લાગે તો બધું શેર કરજો. ફરી મળશું કંઈક નવા વિડીયોમાં. અને જો તમારે ગોળવાળો ગાજરનો હલવો ખાવો હોય તો સૌથી વધારે કોમેન્ટ આવશે તો આપણે બનાવશું. ફરી મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.